એક યુનિટ તમારું જે છે ઈ મની માર્કેટ. ચલો ભાઈ હવે કોન્સન્ટ્રેટ ચલો એક ચેપ્ટર તમારું જે છે ઈ મની ને એટલે કે મોનેટરી પોલિસીઝ ના સેન્સમાં વાત કરે છે. તો અહીંયા આગળ ત્રણ કોન્સેપ્ટ ત્રણ ચેપ્ટરમાં ડિવાઈડ કર્યા છે. પહેલો કોન્સેપ્ટ છે ડિમાન્ડનો. જેમ તમે કોઈ પણ એક વસ્તુની ડિમાન્ડ કરતા હો તો એના ફેક્ટર્સ ભણ્યા, એની ઇફેક્ટ ભણ્યા, એવી રીતના હવે અહીંયા આપણે વાત કરશું મનીની ઇફેક્ટ, કે મની કેમ ડિમાન્ડ કરવામાં આવે છે, કેમ લોકોને પૈસા જોતા હોય છે, એનો ઉપયોગ ક્યાં કરે છે અને કયા ફેક્ટર્સને કારણે ઇફેક્ટ આવે છે, એટલે કે મની ડિમાન્ડ. પછી એની વાત કરશું સપ્લાયના સેન્સમાં, કે ભાઈ મનીનું સપ્લાય કોણ કરે છે. બોલો કોણ કરે છે ઇન્ડિયામાં મની સપ્લાય? એને રિલેટેડ આપણે બધા જે કઈ પોઈન્ટ્સ છે એ ડિસ્કસ કરશું. અને લાસ્ટલી ઈ બંને જ્યાં ઇક્વલ થતા હોય ઇન ધ સેન્સ ઇક્વિલિબ્રિયમ, તો મની ડિમાન્ડ ઇક્વલ ટુ મની સપ્લાય, ઈ કઈ રીતના કરવું, એમાં કેવા ચેન્જીસ કરવા જેથી મોનેટરી પોલિસી જે છે ઈ તમારા કામમાં આવે અને ઇક્વિલિબ્રિયમ અચીવ થાય, તો એને રિલેટેડ વાત કરશું આપણે. તો આ રીતના ત્રણ પાર્ટમાં તમારું ચેપ્ટર ડિવાઈડ છે. નાઉ હવે આપણે ઇન્ટ્રોડક્શનમાં વાત કરીએ તો ઇન્ટ્રોડક્શનમાં એ લોકોએ બાર્ટર સિસ્ટમને સમજાવી છે અને મની કઈ રીતના એનો જે જન્મ થયો એની થોડીક વાત કરી છે, જે તમે 11th-12th માં ભણીને આવ્યા છો. એટલે થોડુંક આપણે સ્પીડમાં જશું. ઓલમોસ્ટ તમને બધી ખબર જ હશે. કોકો પી વર્ડ છે એ તમને મારે કહેવાના રહેશે. તો મની મેક ધ વર્લ્ડ ગો અરાઉન્ડ. It plays an essential role in causing the things in life to work as they should, to underline the fulfillment of the need of human existence. તો એક માણસની જીવન જરૂરિયાત માટે પૈસાની બહુ જરૂર રહે, મનીની જરૂર પડે છે. And most people in the world probably have handled money, many of them on a daily basis. Mostly બધા લોકો જે છે એ પોતાના જિંદગીમાં પૈસાનું મેનેજ કરતા હોય છે. But despite its familiarity, બધા લોકોનો યુઝ કરતા હોવા છતાં probably few people could tell you exactly that money is or how it works. કે બહુ ઓછા લોકોને ખબર હોય છે કે મની એક્ચ્યુઅલી શું છે અને કઈ રીતના કામ કરે છે ઇકોનોમીમાં. તો પહેલા તો મની કોને કહેવાશે? ઇન શોર્ટ મની કેન બી એનીથિંગ, કેન સર્વ ત્રણ વસ્તુ. સ્ટોર ઓફ વેલ્યુ, જેને તમે સ્ટોર કરી શકો છો. યુ કેન યુઝ ઇટ ઇન અ ફ્યુચર, but which means people can save it and use it later, smoothing their purchase over time. બીજું યુનિટ ઓફ અકાઉન્ટ, મતલબ કે એનો કોમન બેઝ છે, પ્રાઇસ છે. આપણે મનીમાં જે વિચારીએ તો રૂપીસ છે આપણા કન્ટ્રીમાં. મીડિયમ ઓફ એક્સચેન્જ, સમથિંગ ધેટ પીપલ કેન ટુ બાય ઓર સેલ from one another, એકબીજાની સાથે ખરીદ વેચાણ કરી શકે છે. Perhaps the easiest way to think about the role of money is to consider what would change if we did not have it. તમારે જો મનીનું મહત્વ સમજવું હોય તો એ સમજવાનું કે જો ન હોય આપણી પાસે તો શું અસર થશે. Now if there were no money, we would be reduced to a barter economy. તો પછી તમારા જે છે ઇકોનોમી બાર્ટર ઇકોનોમી બની જશે. Every item someone wanted to purchase would have to exchange for something that person could provide. જેને કહેવાય ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ. મતલબ કે તમારે કોઈ વસ્તુ જોવે છે તો સામેવાળાને તમારી વસ્તુની જરૂર હશે તો જ એક્સચેન્જ થઈ શકશે, અધરવાઇઝ એક્સચેન્જ પોસિબલ નથી. જેમ કે એક્ઝામ્પલ છે અ પર્સન who specialize in fixing car, મેકેનિક છે, કાર રિપેર કરતા એને આવડે છે, and needed trade for food, એને જે છે એ અનાજ જોવે છે, would have to find farmer with a broken car. જો એને એક એવો કોઈ ફાર્મર મળે કે જેની પાસે કાર તે ખરાબ હોય તો કામ થશે. But what if the farmer did not have anything that needed to be fixed? પણ જો ફાર્મર મળી ગયો પણ એની પાસે કોઈ એવું કાર જ નથી તો પછી આ ટ્રાન્ઝેક્શન પોસિબલ નથી. Or what if a farmer could only give a mechanic more eggs than the mechanic could reasonably use? મતલબ કે એને આટલું ફૂડ નથી આપી શકતા જેટલી જરૂર હોય. Having to find specific people to trade which makes it very difficult to specialize. આના કારણે શું થાય છે? તમારો વધારે પડતો સમય તમારી પ્રોડક્ટને સામેવાળાને વેચવા માટેનો સમય એમાં વેડફાઈ જાય છે. બરાબર, તમારે ગોતવું પડે. આ જો ભાઈ મને આવડે છે તો હું ગોતવા નીકળીશ, કોને કોને કાર ખરાબ થઈ છે, આમ છે, મારે ગોતવા નીકળવું પડે. તો મારી જે સ્પેશિયાલિટી જે છે એને હું વધારે પોલિશ નથી કરી શકતો. મારો ટાઈમ ક્યાં વયો ગયો બધો? એ કસ્ટમર ગોતવામાં. તો આની જગ્યાએ જો કસ્ટમર મને સામેથી મળી જાય અને જો કોઈ એવું મીડિયમ આવી જાય કે હું સર્વિસ આપું ને એ મીડિયમ હું એસેપ્ટ કરું, લાઈક અ રૂપીસ, તો મારી પાસે જે સમય વધે છે એનો ઉપયોગ હું ક્યાં કરી શકીશ? સ્પેશિયલાઇઝ બનાવવામાં. એમાં હું વધારે પોલિશ કરીશ મારા સ્કિલ્સને અને વધારે સારું કામ કરીશ. આના કારણે થશે હું people might strive before they were able to find the right person with whom to barter. એ લોકોને એવો વ્યક્તિ ગોતવા માટે સમય વયો જાય છે. But with the money you don't need to find a particular person, you just need a market in which
to sell your goods or service. તમારે એક માર્કેટ જોશે જ્યાં તમે વેચો, તમને પૈસા મળી જશે. In that market you don't barter for individual goods, instead you exchange your goods or service for a common medium of exchange. જેમાં આપણે મની આવી ગયું, પૈસા આવી ગયા, જેનાથી તમે એક્સચેન્જ કરો છો. That is money. You can then use that money to buy what you need from others. બીજા પાસે જે વસ્તુ છે એ તમે પરચેસ કરી શકો છો. Who also accept the same medium of exchange. સામે વાળો પણ તમારું એક્સેપ્ટ કરશે like a money. જે ભાઈ તમે સર્વિસ આપી, તમને રૂપિયા આપ્યા, તમે અનાજ લઈ આવ્યા, એને રૂપિયા તમે આપી દીધા, વાત થઈ ગઈ પૂરી. As people become more specialized, જે મેં લાઈન કીધી એમ, it is easier to produce more. તમારી સ્પેશિયાલિટી વધતી જશે એમ પ્રોડક્શન વધશે, which leads to more demand. હવે કેમ? કેમ કે તમારું પ્રોડક્શન વધશે તો ઇન્કમ વધશે, ઇન્કમ વધશે તો તમારું કન્ઝમ્પશન વધશે, ને કન્ઝમ્પશન વધશે તો ડિમાન્ડ પણ વધશે. તો for transaction and hence more demand for money. અને જો તમારે ટ્રાન્ઝેક્શન વધારે કરવું હોય, ધ્યાન રાખને ભાઈ, તો વધારે પૈસા તમારે જો કમાતા હો તો તમારો ખર્ચો વધારે થશે, અને ઈ સેન્સમાં તમારે રૂપિયાની પણ વધારે જરૂર પડશે. To put it different way, money is something that hold its value over time. સમય સાથે એની જે વેલ્યુ જે છે એ તમારી ચેન્જ નથી થતી બહુ. Can be easily translated into price. તમે easily એને ટ્રાન્સલેટ કરી શકો છો પ્રાઇસમાં. And is widely accepted. Many different things have been used as money over the years. Among them cowrie shells, barley, peppercorns, gold, silver. આ બધું શું છે, ઓલા જે દરિયા કિનારે છીપલા મળતા હોય, છીપલા હોય છે ગુજરાતીમાં બોલીએ, એ બધા શેલ્સ જે છે એને કહીએ. તો એવું બધું પહેલા યુઝ થતું. મૂળ વધારે પ્રિસાઇઝલી ગોલ્ડ અને સિલ્વર ને આપણે રિકોગ્નાઇઝ કરી શકીએ. તમે ઘણા બધા જૂના મૂવી સિરિયલ્સમાં જોતા હો કે ભાઈ ગોલ્ડ અને સિલ્વર કોઇન્સ નો યુઝ કરતા હોય એવી રીતના, તો એનું પેમેન્ટ કરવા માટે યુઝ કરતા હોય. તો એ એક હતો જમાનો. નાવ હવે કોન્સેપ્ટ એક આવે છે ફિયાટ મની. ફિયાટ મની ધ્યાન દેજો. Until relatively recently, gold and silver were the main currency people used. મતલબ કે મોસ્ટલી જે છે એ લોકો કઈ કરન્સી યુઝ કરતા હતા? ગોલ્ડ અને સિલ્વર. બરાબર. હવે આમાં થાય શું? તો ગોલ્ડ અને સિલ્વર નો યુઝ કરતા હતા. ગોલ્ડ એન્ડ સિલ્વર આર હેવી, tough, and over time, instead of carrying the actual metal around, exchanging it for goods, people found it more convenient to deposit precious metal at banks and buy and sell using a note that claim ownership of gold and silver deposit. મતલબ લોકોએ શું કર્યું કે ગોલ્ડ જે છે ઈ કેરી કરવું બહુ અઘરું પડતું હતું બધી જગ્યાએ. તો એને શું કર્યું? બેંકમાં ગયા અને ડિપોઝિટ કરાયું, અને એના બદલામાં ઈ લોકોએ લઈ લીધી કરન્સી નોટ્સ. એક એક્ઝામ્પલ છે. આ શરૂઆત થઈ. બરાબર. શરૂઆત કેવી રીતના થઈ? લોકો બેંકમાં ગયા, ગોલ્ડ ડિપોઝિટ કરાવ્યું અને સામે લઈ લીધી કરન્સી નોટ્સ. તો ભાઈ 5 લાખનું ગોલ્ડ આપ્યું તો 5 લાખની કરન્સી નોટ લઈ લીધી કે એક્ઝામ્પલ તરીકે. બરાબર. પછી જ્યારે એને ગોલ્ડની જરૂર હોય તો કરન્સી નોટ સામે ડિપોઝિટ કરી દે અને ગોલ્ડ લઈ આવે. લોજિક સમજાવો. આને કઈ રીતના તમે સમજી શકો કે જો તમારી પાસે હાર્ડ કેશ છે, એને તમારે બેંકમાં જમા કરાવો તો યુપીઆઈ થી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો. આ એના જેવું છે. આ હાર્ડ કેશ છે, એ બેંકમાં જમા કરાવ્યું અને બેંકે તમને ઈ વોલેટમાં લોડ કરી દીધા પૈસા, યા તો સેવિંગ એકાઉન્ટમાં લોડ કરી દીધા. લોજિક સમજાણો ભાઈ. તો ઈ રીતના પહેલા થતું હતું. હવે શું થયું ધીરે ધીરે આમાં? anyone who wanted could go to the bank and get the precious metal that backs the notes. તો અહીંયા ગોલ્ડ કેટલું હશે બેંક પાસે? જેટલી કરન્સી નોટ બહાર પડી હશે. સમજાય ને ભાઈ? બે ઇક્વલ વેલ્યુ નથી થવાનું ને. બેંક તમે સમજો કે ભાઈ 5 લાખની કરન્સી નોટ આપી, એની પાસે ગોલ્ડ કેટલું હશે? 5 લાખનું. એટલું સિમ્પલ કેલ્ક્યુલેશન છે. Eventually, સમય જતા પેપર ક્લેમ ઓન ધ પ્રેશિયસ મેટલ વોઝ ડીલિંગ ફ્રોમ ધ મેટલ. પછી આ જે છે એ કડી તૂટી ગઈ અને જે છે કરન્સી નોટનું એક્ઝિસ્ટન્સ વધતું ગયું, અને હવે ટ્રાન્ઝેક્શન સીધા કેમાં થવા માંડ્યા? કરન્સી નોટ્સમાં થવા માંડ્યા. આ ધીરે ધીરે ચેન્જ આવ્યો. જેમ આપણે કેમ હવે યુપીઆઈ થી વધારે ટ્રાન્ઝેક્શન કરવા માંડ્યા હાર્ડ કેશની જગ્યાએ, એવી રીતના હેમ. When that link was broken, fiat money was born. અહીંયાથી fiat money નો જન્મ થયો. Fiat money is materially worthless. એનો મતલબ શું કહે છે કે જે આ કરન્સી નોટ છે એની મટીરીયલ વર્થનેસ 0 છે. મતલબ કે ઓલમોસ્ટ એની કોઈ વર્થ નથી. હવે આનો અર્થ શું થયો? આજે તમે સમજો કે ગાંધીજીની નોટ વાળી જે છે આપણી પાસે 500 રૂપિયાની, બરાબર છે, એ નોટમાં ગાંધીજીની ઉપર વાળ દોરી દો
બરાબર છે? તો હવે નોટ નહીં રહે, હવે કાગળનો કટકો થઈ જાય. ધેટ્સ વાય મટીરિયલી વર્થલેસ ઈ લોકો ગણે છે એને. સમજાણું તમને? કાગળનો કટકો જ છે ને. એવી રીતના આપણે ડિમોનેટાઇઝેશન માં જોયું કે ભાઈ જો ગવર્મેન્ટ એનું પર્ટિક્યુલરલી લીગલ ટેન્ડર બોલાય ટેકનિકલી એ હટાવી લે, એટલે કે જે એને લીગલ જે રાઈટ આપેલા છે એક્સચેન્જના એ હટાવી લે, તો એ એક પસ્તી થઈ ગઈ. એની શું વેલ્યુ? હવે તમારી 500 ની નોટની વેલ્યુ શું ગણાય? કાઈ ન ગણાય. લોજિક સમજાણું ભાઈ? તો આ સેન્સમાં તમારા પર્ટિક્યુલરલી એવું કહે છે કે મટીરિયલી કરન્સી નોટની વર્થ 0 છે, બરાબર, પણ બટ હેઝ વેલ્યુ સિમ્પલી બીકોઝ. તો કેમ ભાઈ એની વેલ્યુ છે? કેમ કે આપણે એને માન્યતા આપી છે. હું તમને 500 નોટ દેખાડું યા તો ઈ મૂકો રોડ ઉપર 500 નોટ પડે તો બધા તૂટી પડશે, બધાને જોતી હોય. કેમ જોતી છે? કેમ કે બધા એને વેલ્યુ ગણે છે, વેલ્યુએબલ ગણે છે. સમજાણું? હમણાં ઈ રીતે તમારું સમજો કે ચોપડો પડ્યો હોય તો કોણ લેવા આવવાનો છે? એવી રીતના કોઈ નહીં લે, તમે નહીં લો. But as value simply because a nation collectively agrees to ascribe a value to it. આખી કન્ટ્રી એને વેલ્યુ કરી છે, એને કિંમત આપી છે, એટલે થાય છે. આને કહેવાય ફિયાટ મની. તો ફિયાટ મની નો અર્થ શું થાય? એની મટીરીયલ વર્થલેસ છે, મટીરીયલી વર્થલેસ છે, પણ બધાએ વેલ્યુ આપી એને, એટલા માટે એની કિંમત છે. ગુજરાતીમાં સમજાવું ભાઈ? ઇઝ ઓકે? બરાબર, ચલો આગળ વધીએ. In short, money works because people believe that it will. As the means of exchange evolved, so did its source from individual in barter to some sort of collective acceptance when money was barely or shells to government in more recent time. તો મતલબ હમણાંના સમયમાં આની જે છે એ ધીરે ધીરે વેલ્યુ વધતી ગઈ, એટલે આ ગોલ્ડ વાળું બધું નીકળતું ગયું. એમ આ હિસ્ટોરિકલી થોડીક વાત કરી. Now, there is no unique definition of money. મનીની કોઈ એવી યુનિક ડેફિનેશન નથી આપેલી. Either as a concept of economic theory or as a measure in a practice, money can be defined for a policy purposes as the set of liquid financial asset, the variation in the stock of which could impact on aggregate economic activity. As a statistical concept, money could include certain liquid liability of a particular set of financial intermediary or other issues. હવે અહીંયા હું કહેવા માંગે છે કે IMF જે છે, RBI જે છે એ હું કહે છે પર્ટિક્યુલરલી કે તમારા જે મની જે છે એ સૌથી વધારે liquid financial asset છે. liquid financial asset in the sense કે you can convert it in a easy way. બરાબર? આમાં તમારા જે છે એ બે વસ્તુને મહત્વ દેવામાં આવે છે કે ભાઈ આ જે છે લિક્વિડિટી એ કયા સેટમાં તમારે જોવાનું રહેશે કે એને તમે કેટલું ઇઝીલી કન્વર્ટ કરાવી શકો છો અને કેટલા સમયમાં કન્વર્ટ કરાવી શકો છો. હમણાં જોઈએ તો એ સેન્સમાં તમને આરબીઆઈ મનીની ડેફિનેશન કીધી. ઓકે, એમાં કઈ બહુ લાંબુ નથી, બધી જનરલ પોઈન્ટ છે કે there are some general characteristics that money should possess in order to make it serve as a function as money. Money should be generally acceptable, બધા લોકો એને એક્સેપ્ટ કરતા હોવા જોઈએ તો એને મની કહી શકાય. ડ્યુરેબલ ઓર લોંગ લાસ્ટિંગ, જે લાંબા સમય સુધી ચાલતી હોય. એફર્ટલેસલી રિકોગ્નાઇઝેબલ, તો મેં કીધું એમ 500 ની નોટ તમે ગમે ત્યાં પડી હોય તો તરત ઓળખી લેશો 500 નોટ છે એમ, તો રિકોગ્નાઇઝેબલ હોવી જોઈએ. ડિફિકલ્ટ ટુ કાઉન્ટરફિટ, એને ડુપ્લિકેટ કરાવવું મતલબ કે કોપી કરવું અઘરું છે. રિલેટિવલી સ્કેર બટ હેઝ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય, મતલબ કે આમ તો ઈ તમને બહુ ઓછી જોવા મળશે ઇકોનોમીમાં, પણ એની મલ્ટીપ્લાયર ઇફેક્ટ ઘણી વધારે છે. આને કઈ રીતના સમજો? મની મલ્ટીપ્લાયર થી કે તમે 1000 રૂપિયા નાખ્યા ઇકોનોમીમાં, પણ એ ગોળ ફરી ફરીને 5000 બની ગયા, 10000 બની ગયા. યાદ આવ્યું એક્ઝામ્પલ? તો એમ જોવા જાવ તો ખાલી 1000 જ હતા, પણ ઇકોનોમીમાં એની ઇફેક્ટ કેટલી મોટી આવી, 5000, 10000, એટલી મોટી ઇફેક્ટ આવે છે. એટલે 10 ગુણા ઇફેક્ટ આવી, 5 ગુણા ઇફેક્ટ આવી, એટલે એની ઇલાસ્ટિસિટી કાફી હાઈ છે. એવી રીતના ધ્યાન દો ભાઈ, બીજી બધી વસ્તુ ન જાવ ને તો કઈ નહીં ટપવો પડે. પોર્ટેબલ ઓર ઇઝીલી ટ્રાન્સપોર્ટેડ, તમે ઇઝીલી એની જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. પ્રોસેસિંગ યુનિફોર્મિટી, તો કાફી યુનિફોર્મ છે એ વસ્તુ, યુનિફોર્મ ઇન ધ સેન્સ બધા લોકોની માટે સેમ વસ્તુ છે. એવી રીતના divisible into smaller part in usable quantities or fraction without losing value. 500 ની નોટના છૂટા કરાવો તો તમને 500 ની નોટ મળે, તો એ ગણાય તો 500 રૂપિયા જ તે, એ 450 નહીં થઈ જાય. એના કારણે સિમ્પલ વસ્તુ છે, એટલે એની વેલ્યુ ડિક્રીઝ નથી થતી. તમે એના કટકા કરો તો એટલે નોટના કટકા નથી કરવાનું કહેતા, છૂટા કરાવવાની વાત કરે છે અહીંયા આગળ. ઓકે, હાઉ મની ઇઝ મેઝર્ડ, મનીને કઈ રીતના તમે વેલ્યુ કરશો. હવે અહીંયાથી થોડા કોન્સેપ્ટ આવશે, થોડું ધ્યાન દેજો. ઇન ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ, the amount of money in an economy is generally measured through what is called broad money. તો હવે કોન્સેપ્ટ આવે છે તમારો broad money નો. તો broad money ના સેન્સમાં તમારું જે છે એ આખો કેલ્ક્યુલેશન થાય છે.
શું કહે છે બ્રોડ મનીના સેન્સમાં which encompass everything that provides a store of value and liquidity. Now liquidity refers to, હવે અહીંયાથી પાછું liquidity ના સેન્સમાં આવશે એટલે બ્રોડ મની જે છે એમાં એક પાર્ટ આવે છે liquidity નો, બરાબર છે, અને બીજું એને કીધું સ્ટોર ઓફ વેલ્યુ ના સેન્સમાં કીધું ને, બરાબર. હવે liquidity ને શું કહે છે એ લોકો? liquidity માં એ રીતના વાત કરે છે કે liquidity એટલે extent to which financial asset can be sold at close to the full market value. તો એની જે સેલ થશે એ લગભગ માર્કેટ પ્રાઇસ ઉપર સેલ થશે. અને બીજું વર્ડ લખ્યો છે એટ અ શોર્ટર નોટિસ, એટલે કે શોર્ટ પીરિયડમાં આ વસ્તુ થવી જોઈએ. આ જો તમારી વસ્તુ હોય તો એને લિક્વિડ કહેવાય. અને એક્ઝામ્પલમાં સમજો, આજે જે છે એ મારી પાસે ગોલ્ડ છે, 10 ગ્રામ ગોલ્ડ નો સિક્કો છે. 10 ગ્રામ નો ભાવ માર્કેટમાં કેટલો છે? તો કે 1,10,000 અંદાજિત. તો આજે હું જાઉં ગોલ્ડ કોઈન લઈને અને માર્કેટમાં વેચું તો મને એના માર્કેટ ભાવ જેટલા રૂપિયા મળશે, સમજાણું? અને હું આને શોર્ટ પીરિયડમાં સેલ કરી શકું છું, તો પછી ગોલ્ડ ને મારે શું કહેવાશે? લિક્વિડ. સમજાણું ભાઈ? તો અહીંયા આપણે લિક્વિડિટી ની વાત કરતા હતા, જેમાં બે વસ્તુની વાત કરી. સેલ એની માર્કેટ પ્રાઇસ ઉપર થતું હોય ને શોર્ટ પીરિયડમાં, તો એને લિક્વિડ કહેવાશે. હવે આને બીજા સેન્સમાં સમજો કે તમારી પાસે બેંકમાં પૈસા પડ્યા છે. બેંકમાં કઈ રીતના, કયા ખાતામાં પૈસા પડ્યા હોય? તો બેંકના ખાતા કેટલા હોય? 3 પ્રકારના ખાતા હોય. એક હોય સેવિંગ, કરંટ અને ટર્મ ડિપોઝિટ યા ફિક્સ ડિપોઝિટ, જે બોલતા હો તમે, બરાબર છે. આમાં જે સેવિંગ અને કરંટમાં પૈસા પડ્યા હોય એ તમે ચેકેબલ ડિપોઝિટ કહેવાય, ઇન ધ સેન્સ કે તમે ચેક નાખો પૈસા ઉપાડી શકો, બરાબર છે. તો એ તમારું જુઓ, તમારા 5 લાખ રૂપિયા હોય, તમે જેવા પર્ટિક્યુલરલી જશો એમાં તમે ચેક આપો 5 લાખનો, તો કેટલા મળશે તમને? 5 લાખ જ મળશે. અને શોર્ટ પીરિયડમાં થશે એટલે એ તમારું લિક્વિડિટી પ્રેફરન્સમાં ગણાય. લોજિક સમજાવો ભાઈ? પણ એ જ વસ્તુ એફડી હોય તો તમારી ફિક્સ ડિપોઝિટ તમે 1 વર્ષની કરાવેલી છે, બરાબર છે. હવે સમજો, મારે અચાનક 2 મહિના પછી પૈસાની જરૂર પડી, હું બેંકમાં ગયો, બેંકમાં મને એફડી મેં તોડાવી. શોર્ટ પીરિયડમાં પૈસા તો મળી જશે, પણ પૂરા મળશે નહીં. એ લોકો ચાર્જીસ કાપશે, ઓછા કરશે. લોજિક સમજાવો? ધેટ્સ વાય લિક્વિડિટી ન કહેવાય એની. વોટ ધ પોઈન્ટ? લિક્વિડિટી ના બે સેન્સમાં તમારે સમજવાનું છે. That is, they can easily be converted into another form of money such as cash, although currency and transferable deposit. ટ્રાન્સફરેબલ ડિપોઝિટ એટલે હવે હું તમને એમ કહું કે લિક્વિડિટીના સેન્સમાં આ બે કેરેક્ટરિસ્ટિક જે થયા ફિટ, એમાં બે વસ્તુ આવી. કઈ કે બે વસ્તુ આવી? એક આવી કરન્સી નોટ્સ, બરાબર ને, કોઇન્સ એટલે, અને બીજું આવે તમારું અહીંયા આગળ ડિપોઝિટ્સ. પણ એને શું નામ? નહીં, એફડી નો આવે, એ લિક્વિડિટીમાં નથી આવતી. કયું નામ આપ્યું છે? કેવી ડિપોઝિટ આપી છે? ટ્રાન્સફરેબલ ડિપોઝિટ બોલ્યા નહીં લોકો, બરાબર? ટ્રાન્સફરેબલ ડિપોઝિટ. ટ્રાન્સફરેબલ ડિપોઝિટ જે છે, આ જે છે એ બંનેને કહેવાશે નેરો મની. નેરો એટલે નજીકના પૈસા, સાદી ભાષામાં તમે ઈઝીલી એને કન્વર્ટ કરાવી શકો છો. તો તમે સમજો, બ્રોડ મનીમાં આ રીતના તમારું બાયફર્ગેશન નીકળે છે, પાર્ટ પડતા જાય છે. પણ તમને જો નેરો મની કે તો આ બે વસ્તુ આવે. આ ટ્રાન્સફરેબલ ડિપોઝિટ જેને કહેવાય ડિમાન્ડ ડિપોઝિટ પણ,
હું બોલાય એને ડિમાન્ડ ડિપોઝિટ. અને ડિમાન્ડ ડિપોઝિટ એટલે બે વસ્તુ થાય, એક આવે સેવિંગ એકાઉન્ટ અને એક આવે કરંટ એકાઉન્ટ. સમજાણું ભાઈ? ઓકે. ટર્મ ડિપોઝિટ તમારી ડિમાન્ડ ડિપોઝિટ ન ગણાય, કેમ કે જ્યારે ડિમાન્ડ કરો ને પૈસા મળે એવું ન થાય. એફડી માં એક સેવિંગ માં અને કરંટ માં થાય. Although currency and transferable deposits, that is narrow money, are included in all countries in a broad money, there are other components that may also provide sufficient store of value and liquidity to account as a broad money. આની સિવાય પણ ઘણા છે, આ ખાલી બે નથી ભાઈ. આપણે જો broad money માં બે લીધા, કરન્સી નોટ અને એક ડિમાન્ડ ડિપોઝિટ, એની સિવાય પણ છે. તો કયા કયા છે? IMF એ શું કીધું છે કે એક છે નેશનલ કરન્સી, તો આ લખ્યું ભાઈ કરન્સી નોટ્સ. બીજું લખ્યું ટ્રાન્સફરેબલ ડિપોઝિટ, તો આ લખ્યું ટ્રાન્સફરેબલ ડિપોઝિટ. જેમાં શું આવે છે? which include demand deposits, transferable by check or money order, bank check. આ ચેક એટલે ઓલો ચેક માં સ્પેલિંગ ભૂલ છે. ચેક આપણે જે લખતા હોય ને બેંક માંથી, ઈ ચેક નો એટલે CHEQUE થાય. આ ચેક ઓલું ચેકિંગ નું ચેક છે, ઈ નથી આ. if used as a medium of exchange, travelers check and deposit otherwise commonly used to make payment. પર એટલું લાંબુ ન યાદ રાખવું હોય તો આ બે યાદ રાખો, સેવિંગ એકાઉન્ટ ને કરંટ એકાઉન્ટ. ડિમાન્ડ ડિપોઝિટ બાકી બહુ લાંબુ નથી આમાં. આની સિવાય કઈ કઈ વસ્તુ બીજી આવે છે જે આ બે ફંક્શન્સ પ્લે કરતા હોય? ઓકે, તો હું એમ કહું કે ધીસ ઇઝ યોર ફર્સ્ટ આઇટમ, ધીસ ઇઝ યોર સેકન્ડ આઇટમ. પછી થર્ડ આઇટમ શું આવે છે? તો કે થર્ડ આઇટમમાં એને કીધું છે કે અધર ડિપોઝિટ્સ, જેમાં નોન ટ્રાન્સફરેબલ સેવિંગ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ, રીપર્ચેઝ એગ્રીમેન્ટ. તો અહીંયા હું આવ્યું ટર્મ ડિપોઝિટ. હાઉ ઈઝી કરીએ તો એફડી. તો આ પણ એને બ્રોડ મની માં કન્સિડર કરે છે, પણ ઈ નેરો મની નથી. સમજાવો ને ભાઈ? મની માં આવશે પણ નેરો મની માં નહીં આવે, ઈ સેન્સ માં. હવે રીપર્ચેઝ એગ્રીમેન્ટ શું છે? રીપર્ચેઝ એગ્રીમેન્ટ માં હું લખ્યું જો, in which one party sells a security and agrees to buy it back at a fixed price. આનો અર્થ શું થયો? હવે આને સમજો. આ મેં છે, મારી પાસે આ માર્કર છે, માર્કરની માર્કેટ વેલ્યુ છે 20 રૂપિયા, બરાબર છે? હું તમને અત્યારે સેલ કરું છું, એટલે આ માર્કર તમારી પાસે આવી અને તમે મને પૈસા દેશો. તમે મને પૈસા દીધા 18 રૂપીસ, 18 રૂપિયા, એ મેં ખીચામાં નાખ્યા. થોડાક ટાઈમ પછી હું તમારી પાસેથી આ જ માર્કર પાછી રીપર્ચેસ કરી લઈશ. પરચેસ નહીં, રીપર્ચેસ, બરાબર તમારી, અને હું તમને આપીશ 20 રૂપીસ. સમજ્યા ભાઈ? તમારી પાસે આ માર્કર હતી, મેં તમને આપી, તમે મને કેટલા રૂપિયા આપ્યા? 18 રૂપિયા મેં ખીચામાં નાખ્યા. થોડાક ટાઈમ પછી હું આ જ માર્કર તમારી પાસે પાછી લઈશ અને કેટલા રૂપિયા આપીશ તમને? 20 રૂપીસ. તમને કેટલો ફાયદો થયો? 2 રૂપીસ, બરાબર? આ એને ઉપરનું બેનિફિટ યા તો ઇન્ટરેસ્ટ કહી શકો. સમજાણું? આવી રીતના સિક્યોરિટી. હવે આ જે છે એ 20 લાખની એફડી છે, યા તો ડિપોઝિટ છે યા તો સિક્યોરિટી છે, એને મેં તમને દીધા 18 લાખમાં, પછી હું રીપર્ચેસ કરીશ ત્યારે કેટલા આપીશ? 20 લાખ રૂપિયા. આ રીતના ટ્રાન્ઝેક્શન થાય, એને કહેવાય રીપર્ચેસ એગ્રીમેન્ટ. સમજાણું ભાઈ? રીપર્ચેસ સમજ્યા ને ભાઈ? ઓકે. અને ઓછા ભાવે પહેલા સેલ થશે, પછી વધારે ભાવે ખરીદવામાં આવશે. અને લાસ્ટલી સિક્યોરિટી અધર ધેન શેર ઓફ સ્ટોક્સ સચ એઝ ટ્રેડેબલ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોમર્શિયલ પેપર્સ. એટલે આ ફોર્થ આઇટમ આવે તમારું કોમર્શિયલ પેપર્સ. આ એક ટાઈપના સિક્યોરિટી પેપર્સ જ છે. ઇઝ એસેન્શિયલી અ કોર્પોરેટ IOU. IOU મતલબ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. IOU મતલબ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તો આ બધાને મની તરીકે દર્શાવેલું છે IMF એ. ધીસ ઇઝ ઓકે? સમજ્યા ને ભાઈ? આમાં કોઈ ડાઉટ કોઈને? બ્રોડ મની, નેરો મની કોન્સેપ્ટ, અન્ડરસ્ટેન્ડિંગ, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ધીસ ઇઝ ઓકે? જઈએ આગળ ભાઈ. ચલો, નાઉ ધ ડિમાન્ડ ફોર મની. લોકો કેમ મનીની ડિમાન્ડ કરે છે? હવે કોન્સેપ્ટ શરૂ થાય છે તમારા. Having understood the role of money in an economy, we shall now examine the concept of demand for money. If people desire to hold money, we say there is a demand for money. જ્યારે લોકોની ઈચ્છા હશે પૈસા પોતાની પાસે રાખવાની, ત્યારે એ લોકો ડિમાન્ડ કરશે ભાઈ. ઓકે? As we are aware, the demand for money is in the nature of derived demand. કે મનીની ડિમાન્ડ જે છે એ ઓરિજિનલ ડિમાન્ડ નથી, ડિરાઇવ્ડ ડિમાન્ડ છે. હવે ડિરાઇવ્ડ ડિમાન્ડ એટલે હું બીજા પ્રોડક્ટની ઉપર એની ડિમાન્ડ ડિપેન્ડ કરે છે. આને એક એક્ઝામ્પલ થી સમજીએ. મનીને ભૂલી જાઓ 2 મિનિટ. તમને કાજુ કતરીનો ઓર્ડર મળ્યો 100 કિલો. આની માટે તમે જે છે એ સામે 100 લીટર મિલ્ક
અને બીજું 50 kg સુગરનો ઓર્ડર દીધો. તમે આમનામ મિલ્ક અને સુગરનો ઓર્ડર દેવાના હતા? નહીં. કાજુ કતરીનો ઓર્ડર આવ્યો એટલે તમે સુગર અને મિલ્કનો ઓર્ડર દીધો. એટલે કે ડિમાન્ડ તમે સુગર અને મિલ્કની એટલે કરી કેમ કે કાજુ કતરીની ડિમાન્ડ હતી. લોજિક સમજ્યા? એટલે ઈ બે ડિમાન્ડ ડિરાઇવ્ડ ડિમાન્ડ કહેવાશે. સમજાણું? સેમ વે થી મનીમાં છે. તમે હાથ ઉપર પૈસા હું લેવા રાખો છો? કેમ કે તમારે ટીવી લેવું છે, ફ્રીજ લેવું છે, બરાબર છે, વડાપાઉં ખાવું છે, જે કરવું હોય ટૂંકમાં કઈક ને કઈક તમારે જે છે એ ખર્ચો કરવો છે એટલે તો તમે મની રાખ્યા છે. ધેટ મીન્સ મનીની ડિમાન્ડ પણ ડિરાઇવ્ડ ડિમાન્ડ છે, ઓરિજિનલ ડિમાન્ડ નથી. બરાબર છે? પૈસા હું હાર પહેરીને થોડો પૈસાનો ફરીશ એમ એવી રીતના એમ એ પૈસાનો મારે ઉપયોગ કરવાનો છે, બરાબર, વસ્તુ ખરીદવા, એટલે મેં પૈસા હાથ ઉપર રાખ્યા છે. લોજિક સમજાવું ભાઈ? ઓકે, ડિરાઇવ્ડ ડિમાન્ડ યાદ રાખજો વર્ડ. As we are aware, the demand for money is in the nature of derived demand. It is demanded for its purchasing power. કેમ આપણે મની હાથ ઉપર રાખીએ? કેમ કે મની માં છે purchasing power. એનાથી તમે વસ્તુ પરચેસ કરી શકો છો. The demand for money is a demand for real balance. Real balance એટલે કે તમે મનીનું ડિમાન્ડ એટલે જ કરી કેમ કે તમારે real goods ખરીદવા છે. Real balance in the sense real goods. કે yes, you need some goods, services અને એટલા માટે તમે હાથ ઉપર પૈસા રાખ્યા. In other words, people demand money because they wish to have a command over real goods and service with the use of money. સમજાણો ભાઈ? તમારી પાસે goods અને service હોય હાથ ઉપર એટલે તમે પૈસા હાથ ઉપર રાખ્યા છે. Demand for money is actually demand for liquidity and demand to store value. એ તો આપણે અહીંયા વાત કરી કે liquidity ને store કરવા માટે છે. The demand for money is a decision about how much of one's given stock of wealth should be held in the form of money rather than as other assets such as bond. તો ઘણા લોકો પોતાના હાથ પર પૈસા એટલે રાખે છે પોતાને વેલ્ધી દેખાડવા માટે, મતલબ કે ધનવાન પૈસાદાર દેખાડવા માટે, અને ઘણા લોકો જે છે એને ઇન્વેસ્ટ કરે અને કોઈ બોન્ડમાં, શેર્સમાં, એફડીમાં અને ઈ રીતના પોતાની વેલ્થ દેખાડે, અને ઘણા હાથ ઉપર કેશ રાખીને દેખાડતા હોય. તો એમ અલગ અલગ નેચર છે ઈ પ્રમાણે. although it gives little or no return. આનો અર્થ શું થયો? તમે હાથ ઉપર પૈસા રાખશો તો એમાંથી તમને કોઈ જાતનો ફાયદો થવાનો નથી. કેમ કે જુઓ, તમને અહીંયા આગળ લોજિક સમજજો. તમે આ જ પૈસાનું ઇન્વેસ્ટ કરી અને ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ, પ્રોફિટ કમાઈ શકો છો. હાથ ઉપર રાખશો તો શું થશે? કોઈ ફાયદો થશે નહીં. એટલે એના ઉપર કોઈ રિટર્ન મળતું નથી. રિટર્ન ઇન ધ સેન્સ અહીંયા બેનિફિટ ના સેન્સમાં કહે છે, એની સામેનો પ્રોફિટ ના સેન્સમાં કહે છે. સમજાણો ને ભાઈ? હાથ ઉપર પૈસા રાખવાથી કોઈ ફાયદો થતો નથી. એમ બોલાય ને કે ભાઈ પૈસાને કામે લગાડો. કામે લગાડવાનો મતલબ હું ઇન્વેસ્ટ કરો, જેથી પૈસા તમને વધારે પૈસા કમાઈને દે. Although it gives little or no return, individual, household as well as firm hold money because it is liquid and offers the most convenient way to accomplish their day-to-day transaction. પોતાના રોજિંદા કાર્યક્રમ કરવા માટે જે છે એ મની કાફી યુઝફુલ છે. Demand for money has an important role in determination of interest, price and income in an economy. આ આખું ચેપ્ટર છે, આ ભણવાનું છે આપણે કે આ રીતના મની કઈ રીતના તમારા ઇન્ટરેસ્ટ રેટ, ઇન્કમ અને પ્રાઇસ ને ઇફેક્ટ કરે છે. આ જ આપણો કોન્સેપ્ટ છે જે સમજશું. એટલે આ લાઈન ને હમણાં પછી મતલબ આગળ લેશું ડિટેલમાં. Understanding money demand and how various factors affect the demand is the basic requirement in setting target for the monetary authority. તો કોઈ પણ ઓથોરિટી માટે જે છે એ પૈસાનો ઉપયોગ કેમ કરવો, ક્યારે કરવો, કેટલો કરવો, એ બધું નક્કી કરવું બહુ જરૂરી છે. Before we go into the theories of demand for money, we shall have a quick look at some important variables on which demand for money depends on. તો કયા કયા ફેક્ટર્સ એવા છે જેમ કે ડિમાન્ડ ને ઇફેક્ટ કરતા ફેક્ટર્સ તમે ભણ્યા, લાઈક પ્રાઇસ ઓફ ઓન ગુડ્સ, પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ, ઇન્કમ, આવું બધું ભણ્યા ને તમે? બસ આવી રીતના ત્યાંના ફંક્શન જોશો કે ડિમાન્ડ ઉપર ઇફેક્ટ કરતા હોય એવા. The quantity of nominal money or how much money people would like to hold in liquid forms depend on many factors. પોતાના હાથ ઉપર પૈસા લોકો કેટલા રાખશે એ ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે. પહેલું છે ઇન્કમ. આ બધા ડિટેલમાં નીચે સમજાવ્યા છે નેક્સ્ટ લાઈનમાં કે ઇન્કમ, જનરલ લેવલ પ્રાઇસીસ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, રિયલ જીડીપી, ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ ઇનોવેશન્સ એટસેટ્રા. સમજતા જઈએ. હાયર ધ ઇન્કમ, જેટલી લોકો પાસે પૈસા વધારે આટલું લોકો ખર્ચો વધારે કરશે, અને ઈ સેન્સમાં richer people hold more money to finance their expenditure. તો જેટલા વધારે ઇન્કમ એટલો વધારે ખર્ચો, અને જે વધારે ખર્ચો કરતો હોય એને વધારે પૈસાની જરૂર પણ પડશે, એટલે પૈસા એ હાથ ઉપર વધારે રાખશે. આપણે બીજી રીતના જોઈએ તો કોની પાસે પૈસા વધારે હોય હાથ ઉપર, રીચ કે પુઅર? ભાઈ રીચ જ છે ને, એવી રીતના પુઅર વાળા હોય તો એને રીચ ન બોલીએ એમ.
The quantity which people desire to hold is directly proportional to the prevailing price level. હવે પ્રાઇસ ની હારે કઈ રીતના મની ઇફેક્ટ થાય છે? હાયર ધ પ્રાઇસ, જેટલી વધારે પ્રાઇસ, જેટલું ઇન્ફ્લેશન વધારે એટલા તમારે વધારે રૂપિયા ચૂકવવા પડશે. હાયર શુડ બી ધ હોલ્ડિંગ ઓફ મની, એટલે તમારા હાથ ઉપર તે વધારે પૈસા રાખવા પડશે. કેમ કે જે પ્રોડક્ટ 100 રૂપિયાની મળે છે, જો એના પ્રાઇસ 1000 રૂપિયા હશે તો તમારે હાથ ઉપર 1000 રાખવા પડશે, નહીં તો 100 થી કામ થઈ જાત. તો પ્રાઇસ ના સેન્સમાં અહીંયા વાત કરી. As mentioned above, one may hold his wealth in any form other than money, say as interest yielding asset. હવે અહીંયા સમજો, ધારો કે તમારી પાસે 10 લાખ રૂપિયા છે અને એફડી ઉપર ઇન્ટરેસ્ટ મળે છે 12%, બરાબર છે? 12% નો ઇન્ટરેસ્ટ મળે છે, તો તમે હાથ ઉપર પૈસા રાખશો કે એફડી કરાવશો? બરાબર છે, ઓકે. 12% તો એક બહુ અનરિયલિસ્ટિક ફિગર છે, એટલું કોઈ દી નો થાય, બરાબર? ચાલો હાલો ઓછું કરો, 7%, તો ક્યાં રાખશો તમે? હાથ ઉપર કે પછી એફડી માં? તો એફડી, કેમ કે 7% એક બહુ સારું રિટર્ન કહેવાય ભાઈ, બરાબર? પણ હવે ધારો કે 1% રિટર્ન એફડી માં આપતું હોય તો નો, કેમ નો રાખીએ ભાઈ? શું રીઝન છે? 1% તો દે છે ને, ઈ તો છે ઇન્ફ્લેશન રેટ નું છે, પણ અહીંયા લોકો શું વિચારે ખબર છે? અલા ભાઈ 1% માટે આટલી માથાકૂટ કરવી, એની કરતા હું હાથ ઉપર રાખું, કોઈ મને શોર્ટ ટર્મ બેનિફિટ મળતો હોય તો હું ત્યાં પૈસા વાપરી નાખીશ, ઇમરજન્સી આવશે તો પૈસા વાપરી, એફડી ક્યાં તોડાવવા જઈશું? 1% ના ફાયદા માટે મારા પ્રોબ્લેમ કેટલા વધી જશે? તો ઈ સેન્સમાં લોકો વિચારીને શું કરે છે? હવે હાથ ઉપર પૈસા વધારે રાખે, જ્યારે એમાં તો રિટર્ન મળતું જ નતોય છે. લોજિક સમજાણું? જો રિટર્ન ના બેઝ ઉપર જશો તોય હજી એફડી પ્રોફિટેબલ છે 1% ના સેન્સમાં, પણ છતાં લોકો કેમ એફડી નથી કરતા? આ રીઝન ના કારણે. એટલે તમે સમજો, ઇન્ટરેસ્ટ રેટ અને હોલ્ડિંગ ઓફ કેશ આ બે હારે હાલે છે. હારે ઇન ધ સેન્સ એની ઇફેક્ટ થાય છે, ઇન્ટરેસ્ટ રેટ વધારે તો લોકો ઓછો હાથ ઉપર પૈસા રાખશે. તો ઈ સેન્સમાં અહીંયા સમજાયું એને. It follows that opportunity cost of holding money is the interest rate a person could earn on other asset. સમજાણો ભાઈ? કે હું પૈસા હાથ ઉપર રાખું, એની જગ્યાએ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરું અને ઇન્ટરેસ્ટ મળે તો એ મારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થઈ ગઈ ને. હું હાથ ઉપર રાખ્યું એટલે મારી ઓપોર્ચ્યુનિટી ફોરગો કરી મેં. તો ઈ સેન્સમાં therefore higher the interest rate, higher would be opportunity cost of holding cash and lower the demand for money. જેટલો વધારે ઇન્ટરેસ્ટ રેટ એટલું તમે હાથ ઉપર પૈસા ઓછા રાખશો અને બેંકમાં વધારે મૂકશો. એક એક્ઝામ્પલ તરીકે આગળ છે ઇનોવેશન. આને કઈ રીતના સમજશો તમે? કે ભાઈ જો પેલા લોકો છે ને હાથ ઉપર કેશ વધારે રાખતા, પણ જ્યારથી યુપીઆઈ આવી ગયું ત્યારથી આપણે બધા, ખુદ હું છું, તમે છો, હાથ ઉપર કેટલા પૈસા રાખીએ છીએ એવી રીતના. આજે મારા ખીચામાં લગભગ 500,000 માંડ રહેતા હોય, બરાબર? કેમ કે મારો ખર્ચો 500,000 નો જ છે એવું? ના ભાઈ ના, ખર્ચો તો ઘણો થાય, પણ ઈ પેમેન્ટ કેમાંથી થઈ જાય? યુપીઆઈ. તો મારે હાથ ઉપર કેશ રાખવાની જરૂર નથી, 500,000 તો પેટ્રોલમાં જ વયા જાય ભાઈ. એક સમજાય છે લોજિક? સ્ટીલ આપણે હાથ ઉપર નથી રાખતા એટલા, કેમ કે આપણે ઇનોવેશન નો ઉપયોગ કરીએ છીએ. તો ઈ સેન્સમાં અહીંયા શું કે છે કે ઇનોવેશન સચ એઝ internet banking, application based transfer, automated teller machine, that is ATM, reduce the need of holding liquid money, just as household do firm also hold money essential for the some basic reason. જેમ household છે એમ firm પણ હાથ ઉપર રાખે છે. ઓકે, હવે છે તમારી થિયરી. તમારે છે ને કે પતિ ગયું લેક્ચર? હા તો બેઠો. ક્લાસિકલ અપ્રોચ ધ ક્વોન્ટિટી થિયરી ઓફ મની, QTM. હવે આ શું કે છે એવી રીતના? હવે અલગ અલગ થિયરી છે મનીની, એકદમ બેઝિક થિયરી છે, હાવ પપલા જેવી થિયરી છે, આમાં કાઈ નથી એવી રીતના. હા, તમને આનું રીઝન સમજાવું છો, તમે આથી એકદમ ઈઝીલી સમજે. ભાઈ જાવ ને. જો તમારે એક પ્રોડક્ટ જોવે છે, આ પ્રોડક્ટ છે જેની પ્રાઇસ છે 10 રૂપિયા અને તમારે એની 100 ક્વોન્ટિટી જોવે છે, બરાબર છે? ઓકે, તો તમારે કેટલું પેમેન્ટ કરવાનું છે આ કેસમાં? 1000, બરાબર? તો તમારે જો 100 ક્વોન્ટિટી ને આ પ્રાઇસ ઉપર લેવું હોય તો તમારે હાથમાં કેટલા પૈસા હોવા જોઈએ? 1000 રૂપિયા. આ થઈ ગઈ ડિમાન્ડ ફોર મની. કેટલી ડિમાન્ડ કરશો? 1000. અને એનો યુઝ અહીંયા કરો છો ઈ સેન્સમાં, સપ્લાય ના સેન્સમાં સમજો તમે કે ભાઈ આનો તમે યુઝ કરો છો એ રીતના. બસ આ થિયરી આપી છે ફિશરે, જે અત્યારે ક્લાસિકલ થિયરી જે આપણે છે એ ફિશરે આપેલી છે. એ આ જ વસ્તુ સમજાવી છે કે માણસો પૈસા હાથ ઉપર કેમ રાખે છે? કે ભાઈ એને કોઈ વસ્તુ પરચેસ કરવાની છે તો એની એક પ્રાઇસ હશે, એક ક્વોન્ટિટી હશે, ઈ બેયનું જ્યારે મિક્સચર કરો એટલા રૂપિયા હાથ ઉપર રાખશે, બરાબર? હવે ખાલી લોકો જે પૈસા હાથ ઉપર નથી રાખતા, આમાં પણ બે વસ્તુ છે.
જે ભણ્યા કે એક કરન્સી નોટ્સ અને બીજું છે ડિમાન્ડ ડિપોઝિટ, સેવિંગ અને કરંટ એકાઉન્ટ. તો એનો તે યુઝ તો કરી શકું ને એમ એવી રીતના. આજે મારે ઘર લેવું હોય 30 લાખનું તો હું શું કરીશ, હું આટલા રૂપિયા જે છે 30 લાખ એ કરન્સી પ્લસ ડિમાન્ડ ડિપોઝિટ એમ કરીને ભેગા કરીશ. તો મેં એટલા પૈસાની કેમ ડિમાન્ડ કરી, આરબીઆઈ ને મેં કેમ કીધું મને 30 લાખ રૂપિયા દે, કેમ કે મારે સામે 30 લાખનું ઘર લેવાનું છે. લોજિક સમજાણું ભાઈ? તો આ થિયરી તમને સમજાવે છે. જો હવે રીડ કરું છું, સાંભળજો એટલે તમે રિલેટ કરી શકશો. The quantity theory of money, one of the oldest theory of economy, was first propounded by Irving Fisher of Yale University in the book The Purchasing Power of Money, published in 1911. તો ડેટા છે, યાદ રાખવાનો તમારે ભાઈ, બાકી કઈ એમાં બીજું કોન્સેપ્ટ નથી. And later by the neoclassical economists. અને પછી એ બધું પછી થિયરી આગળ વધારતા ગયા બીજા ઇકોનોમિસ્ટ. Both version of QTM demonstrate there is a strong relation between money and a price level and quantity of money. देखो, price level, quantity અને money, આ ત્રણનું કોમ્બિનેશન સમજાવ્યું છે એને. સમજ્યા ને ભાઈ? ઓકે. In other words, changing in general level of commodity price. જો આ પ્રાઇસ વધશે 10 ના 20 થશે, તમારે હવે 2000 જોશે તો હું ડિમાન્ડ વધારે કરીશ મનીની, બરાબર? એ સેન્સમાં તમારી ડિમાન્ડમાં ફરક પડે છે. In the value or purchasing power of money are determined first and foremost by change in quantity of money in circulation. એના બેઝ ઉપર ડિમાન્ડમાં ઇફેક્ટ આવે છે મેં કીધું. Fisher's version also termed as equation of exchange or transaction approach. તો આને જે નામ આપવામાં આવ્યું છે એ ટ્રાન્ઝેક્શન અપ્રોચ. ટ્રાન્ઝેક્શન કરવા માટે પૈસા જોવે છે એટલે એને બોલાય ટ્રાન્ઝેક્શન અપ્રોચ, જેનું ફોર્મ્યુલા છે MV PT. M અને V ઈ બે તમારી મળે છે ડિમાન્ડ અને PT જે છે એ તમારી જે સપ્લાય એક્ચ્યુઅલી, બરાબર? પણ નહીં, ઊંધું હો, સોરી. MV જે છે ઈ છે સપ્લાય, PT છે ડિમાન્ડ. એટલે આમાં જે છે આ MV છે, આ સપ્લાય બોલાશે અને આ તમારી ડિમાન્ડ બોલાશે. ચલો, M એટલે ટોટલ અમાઉન્ટ ઓફ મની ઇન સર્ક્યુલેશન, મલ્ટીપ્લાય કરવાનું V આવે. V એટલે વેલોસિટી. વેલોસિટી એટલે તમે જે મલ્ટીપ્લાય ટાઈમ્સ કરતા હો ને કે 5 ગણા 10 ગણા, જેમ હમણાં કેમ આપણે મની ફ્લો માં વાત કરી, સોરી મની મલ્ટીપ્લાયર માં વાત કરી કે ભાઈ 1000 નાખ્યા એના 5 ગણા થઈ ગયા, તો એ 5 ગણા એટલે વેલોસિટી. સમજાણું ભાઈ? 10 ગણા એટલે ઈ વેલોસિટી બોલાય. તો તમારી પાસે જે રૂપિયા છે એનો યુઝ કેટલો, કેમ કે આ જે થિયરી છે કોઈ ઇન્ડિવિડ્યુઅલ તો છે નહીં, મેક્રો ઇકોનોમીની થિયરી છે. તો ઈ સેન્સમાં શું છે, તમે મને 10000 આપ્યા, હું 10000 નું કરિયાણું લઈ આવ્યો, કરિયાણો વાળો ટીવી લઈ આવ્યો, ટીવી વાળો સ્કૂલમાં દઈ આવ્યો. યાદ આવ્યું કઈ આવું? આ તમારું જે છે, તો પૈસા કેટલા ફર્યા, કેટલી નોટ ફરી? 10000 ની નોટ ફરી ને, બરાબર? પણ એની વેલોસિટી જોવો કેટલા ગણા વધી ગઈ, મલ્ટીપલ ટાઈમ વધી ગઈ. તો ઈ સેન્સમાં તમારું ઈ ફોર્મ્યુલા બનાવ્યું છે. T એટલે પ્રાઇસ લેવલ અને T એટલે ટોટલ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન. પછી જે T જે છે એને ચેન્જ કરવામાં આવ્યું અને એને રિયલ આઉટપુટ એટલે કે પ્રોડક્શનના ક્વોન્ટિટીના સેન્સમાં લેવામાં આવ્યું. જે અહીંયા આપણે આ 100 ને ક્વોન્ટિટી કીધી, એની લોકો પહેલા T કહેતા હતા, ટોટલ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ, અને હવે એને શું કહે છે, રિયલ ગુડ્સમાં Y થી રિપ્લેસ કર્યું. પછી પાછું સબસિક્વન્ટલી ફિશર એક્સટેન્ડ ધ ઇક્વેશન of exchange to include demand deposits M dash and velocity V dash. તો મેં તમને કીધું જ કે 1000 રૂપિયા કરન્સીમાં હોય અને ડિમાન્ડ ડિપોઝિટમાં હોય. Thus the expanded form of equation is MV plus M dash V dash equal to PT. The total supply of money in the commodity consists of the quantity of actual money and velocity of circulation. Velocity of money in circulation and the velocity of credit money remains constant. હવે આ લોકોએ assumption લીધું કે ભાઈ જે આ V જે છે વેલોસિટી, તો એ તમારું ફિક્સ છે 5 ટાઈમ્સ જ છે. કેમ કે તમે જુઓ, તમે જ્યારે લો ઓફ ડિમાન્ડ ભણ્યા ત્યારે તમે assumption લીધા હતા કે પ્રાઇસ વધે ડિમાન્ડ ઘટે, પણ ઇન્કમ સેમ છે, રિલેટેડ ગુડ્સ ની પ્રાઇસ સેમ છે. આ ભણ્યા ને assumption વગર કોઈથી કોઈ થિયરી ન ભણી શકાય, નહીતર તો ડિસ્પ્યુટ થાય. કેવા ડિસ્પ્યુટ થાય? હું એમ બોલું પ્રાઇસ વધે ડિમાન્ડ ઘટે, તો કોક સામે કાઉન્ટર કરે, સર પેટ્રોલ નો પ્રાઇસ એટલું વધ્યું તો ડિમાન્ડ કેમ ન ઘટી? બરાબર છે, આ તો કાઉન્ટર થઈ ગયું ને. એ થિયરી સમજાવવા માટે મારે assumption લેવા પડે. તો અહીંયા એવું assumption લીધું કે આ વેલોસિટી જે છે v એ ફિક્સ છે, ફોર એક્ઝામ્પલ 5 ટાઈમ્સ એટલે 5 ગણા થશે, એથી વધારે થશે નહીં. તો તમે થિયરી સમજી શકો. T is a function of national income. T ને આપણે મેં કીધું એમ કે રિયલ આઉટપુટ આ 100 છે એ તમારું GDP છે, પ્રોડક્શન છે. તો એને એવું કીધું કે તમે ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ ઉપર છો. ક્યાં છો? ફૂલ એમ્પ્લોયમેન્ટ. એટલે 100 લોકો હતા એમાંથી 20 ને કામ નથી કરવું, 80 જણા છે જેને કામ કરવું છે ને 80 ને કામ આપી દીધું, તો એને ફૂલ એમ્પ્લોયમેન્ટ કહેવાય. યાદ આવ્યું? હવે તમે ન તો પ્રોડક્શન વધારી શકો છો,
અને ન ઘટાડો. કેમ ઘટાડો નહીં? કેમ કે ડિમાન્ડ છે આમે, તો ઘટાડવી શું લેવા ભાઈ? એટલે આ તમારું શું થઈ ગયું? વન્સ અગેન ધ વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ ફિક્સ્ડ ઇન અ શોર્ટ રન. એટલે તમારું પ્રોડક્શન 100 એ ફિક્સ થઈ ગયું. બરાબર. તો હવે શું કહે છે આગળ? બ્રીફલી પુટ ધ ટોટલ વોલ્યુમ ઓફ ટ્રાન્ઝેક્શન મલ્ટીપ્લાય બાય ધ પ્રાઇસ લેવલ represent the demand for the money. બરાબર. એટલે PT જે છે આ સાઈડ નું એ ડિમાન્ડ થઈ ગયું. મેં ઊંધું લખ્યું છે અહીંયા. આ ડિમાન્ડ છે, આ સપ્લાય છે. આ ડિમાન્ડ છે, આ સપ્લાય છે. The demand for money PT is equal to supply of money. અને અહીંયા તમારી આ સપ્લાય છે કે 1000 રૂપિયા તમારે જે છે એ સપ્લાય કરવાની છે. એટલે તમારું ટ્રાન્ઝેક્શન થઈ ગયું અહીંયા આગળ. In any given period the total value of transaction made is equal to PT and the value of money flow is equal to MV plus M dash V dash. There is an aggregate demand for money for transaction purpose more than the number of transaction people want. Greater will be demand for money. જેટલા લોકો વધારે ખર્ચો કરશે, આ MPC ના સેન્સ માં સમજો તમે કે જેટલો MPC વધારે એટલું ઇન્વેસ્ટમેન્ટ વધતું હતું. યાદ આવ્યું ભાઈ? નેશનલ ઇન્કમ વધતી હતી, 10,000 આયા, 10,000 પૂરા ખર્ચી નાખ્યા. એ જ સેન્સમાં છે કે જેટલા લોકો ટ્રાન્ઝેક્શન વધારે કરશે એટલું મનીની ડિમાન્ડ વધતી જશે. The total volume of transaction multiplied by price level represent the demand for money. તો P multiply by T કરો ત્યારે તમને જે મળે છે એ રિપ્રેઝન્ટ કરે છે ડિમાન્ડ ફોર મની. આ હતો તમારો ક્લાસિકલ અપ્રોચ. ઓકે, એટલું રાખીએ. સ્ટોપ કરીએ.